તો આજે છે ફ્રેન્ડશિપ ડે. બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અત્યારે જાય છીએ નવા ઘરે. જો લટ કાઢ્યા છે ને વાળ સારા લાગે છે અત્યારે. આ જો કાવ્યું બંદર થઈ ગઈ. સીડટ ગાઈસ મને માથું દુખે છે તો ગાઈસ રૂ મળી ગયો જો. કાંઈક ગીત ગાઓ ગીત કોક. ઓલી વખતે કાકા ગીત ગાતા હતા ખબર, મંત્ર બોલતા હતા. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે સન્ડે અને વાગવામાં થયા છે 12:30 અને એઝ યુઝ્યુઅલ આ અમારા સર અહીંયા કરે છે એડિટિંગ. કાલના વ્લોગનું છે, બહાર ગયા હતા ને ત્યાંનો ઇન્ટ્રો બાકી છે એટલે ઇન્ટ્રો કરે છે. અને હા, આજે જવાનું છે રાખડી બાંધવા ધ્રુવને. તમે લોકોએ વ્લોગ જોયા જ હશે, જૂના એમાં આવેલો છે ધ્રુવ. તો રાખડી બાંધવા જવાનું છે ને, અને નવા ઘરે પણ જવાનું છે. તો ટાઈમ રહેશે ને તો ત્યાંનો વ્લોગ પણ કરવાનો છે ને તમને વ્લોગમાં બતાવશું. અને અત્યારે છે ને શું અત્યારે અવાજ કેવો આમ હાય ગાઈઝ નામ થતું હોય પછી આમ ગાઈઝ તો પહોંચી ગયા રાતે તો પછી કેપેસિટી પતી ગઈ હોય ને, જેટલી કેપેસિટી એટલું બોલી શકીએ. અને ગાઈઝ તમે જોતા હશો હું લેપટોપમાં જ બેઠો હોય તો હું લાઈફ જ નથી બીજી મારી હારે તો કાંઈ લાઈફ જ નથી. અને આખો દી લેપટોપ ડેઈલી વ્લોગ કરવા હોય તો ગાઈઝ એક છે કે રોજ તમારે એડિટિંગ ઉપર બેસવું પડશે. આમ કાલ રાતે બેઠો હતો ને આમ એક જોલું આમ મારી લીધું. એટલે આવા તો ઘણી વાર થાય છે. આ તો તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. પછી તોય વ્લોગ એડિટ કરીને શું તો ઇન્ટ્રો બાકી હતો. અત્યારે ઉઠીને તૈયાર થઈને પાછું બેસી ઇન્ટ્રો કરવા. ઇન્ટ્રો થઈ જશે એટલે થંબનેલ કરવાનું. આટલી પ્રોસેસ રોજ કરવાની હોય ડેઈલી. એટલે જે લોકોને ડેઈલી વ્લોગિંગ સ્ટાર્ટ કરવું હોય, અમુક એવા જોતા હશે જેને કરવું હોય તો આટલું ખાલી હાર્ડ વર્ક કરવું પડે ખાલી એમાં રેડી હોય તો. ખાલી એટલે આપણા માટે ખાલી થઈ ગયો, ડેઈલી થઈ ગયો. એટલે ખાલી ના, જે લોકો કરતા નથી ને ઈ ડેઈલી સ્ટાર્ટ કરશે ને બહુ અઘરું લાગશે. સ્ટાર્ટિંગમાં અમને લાગ્યું હતું. હું તો કહું છું કે છે ને જો ઈ કેવું કરે, સાંજે આવીને છે ને થોડુંક ટાઈમ પાસ કરે ને એવું બધું કરે, પછી રાત્રે એડિટિંગ કરવા બેસે. કેમ કે આવીને થોડીક વાર ટાઈમ પાસ કરે, પછી જમવાનું ટાઈમ થઈ જાય, જમીને અંદર આવીને પાછું 5-10 મિનિટ ટાઈમ પાસ કરીએ તો ઘરેથી ફોન આવી જાય. ઘરેથી ફોન આવે ને પછી હું સુઈ જાઉં, પછી એડિટિંગ કરે. એટલે અંદાજે કહું ને 11-11:30 તો નોર્મલી થઈ જ જાય છે. પણ એવું નહીં કરે કે ઓફિસથી આવીને એડિટિંગ કરવા માંડીએ આપણે. એવું નહીં કરવાનું, એમાં અમારે દાખલા પડે. કેમ કે ઓફિસ થી આવ્યું હોય ને તો કઈ કન્ટેન્ટ જ ન હોય. જે ઓફિસ ગયો બપોર જઈમાં ઓફિસ હા, તો એટલું કરી નખાય કે નહીં? એમાં કઈ હોય નહીં ને મેઇન. કેવી મજા આવે ગીજાવાની. તમને લોકોને આવે કે નહીં? હું ગીજાવે ને તો કહેજો કમેન્ટમાં. આવજો યુ શટ અપ. અને હા જો ગાઈસ છે ને, કેટલા દિવસથી અમે પ્લાન કરતા હતા, તમને બતાવો એક મિનિટ. જો આ છે ને, અમે માસ્ક છે કેટલા દિવસથી લાવ્યા હતા ઝુડિયોમાંથી, પણ કરવાનો ટાઈમ જ નથી મળતો. તો આજે છે ને જમવામાં હજી થોડીક વાર છે, તેવું વિચારીએ છીએ કે આજે કરી લઈએ. હલો, શું કરી લેવું છે આજે? અત્યારે જમવા બેસવાની કેટલી વાર છે? વાર હોય તો કરવું તો કરાય. સારું, ચલો. અંજણ પાણી જ નથી આવતા, હવે જમવા બેસી જવાનું છે. કેમ કે અંજણ પાણી કરવા ખબર નહીં હવે મેળ આવે નહીં. કેમ કે પછી પાછું ઓલા ઘરે બી જવાનું છે, અહીંયાથી પહોંચતા પણ વાર લાગે. જેટલા વાગે મિસ્ત્રી ત્યાં આવવાનું એનાથી વહેલું નીકળવું પડે. બહુ જફા છે યાર. આ કરવું છે મારે, કેટલા દિવસથી કહું છું, ખબર નથી પડતી. તો કર લે ને. કરીને આમ મોઢું ઓલું હોય ને વાંદરા જેવા એમાં ખાઈ લેવાય. આજે ફ્રેન્ડશિપ ડે છે ને, તો જો આ દેવા આવ્યા છે બે. અંદર તો આવો. જો ફ્રેન્ડશિપ ડે નું દેવા આવ્યા છે. બધે દેવા જાય છે એ લોકો છે ને, ફ્લેટમાં જેટલા હોય ને ત્યાં બધે. જો આ રીતનું બનાવ્યું છે. હેપી ફ્રેન્ડશિપ ડે 3rd ઓગસ્ટ. બી અ ટ્રુ ફ્રેન્ડ, ફ્રેન્ડલી, રિલેટેબલ, ઇડિયટ, એવું બધું લખ્યું છે. મોમી એન્ડ જેની. તો આજે છે ફ્રેન્ડશિપ ડે. તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. બધા સબસ્ક્રાઇબર ને હેપી ફ્રેન્ડશિપ ડે અને થેન્ક યુ બ્લોગ જોવા માટે. સપોર્ટ કરવા માટે થેન્ક યુ, બ્લોગ જોવા માટે થેન્ક યુ. વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ છે નહીં આપણા. કરો ફ્રેન્ડ્સ માટે કંઈક ગાઈસ પ્લાન કરીએ છીએ તમારા. જો મેં છે ને આજે ફ્રેન્ડશિપ ડે માં ક્યાં ગઈ ચોકલેટ, આને ચોકલેટ આપી હતી, બીજી હજી હતી, આવી બે આપી હતી, પડી હતી ઘરમાં. એટલે હેપી ફ્રેન્ડશિપ ડે. થેન્ક યુ. હેપી ફ્રેન્ડશિપ ડે. હામી
ઓકે તો હવે તમને નહીં આપું ને ચોકલેટ હાલશે ને ડેરી મિલ્ક તો લાવો મને તો આપો મારું ગિફ્ટ હેપી ફ્રેન્ડશિપ ડે કહીને ઓકે હવે નહીં આપું હાલશે તો કે બે ખાવું बंद करिए बकवास तेरा ब्लॉग पूरा हो जाएगा यहीं पे तो जमा बेसी जमा हम वगारेला भात અને ફ્રાઈડ રાઈસ ને બ્લોગ ખાઈ લી ફટાફટ પછી મળશું મોડું થાય એટલે તો ગાઈસ અહીંયા પાર્કિંગમાં આવી ગયા અને અત્યારે જાય છીએ નવા ઘરે તો ત્યાં મિસ્ત્રી આવે છે મામા આવે છે તો આપણે એને બતાવી દઈ શું એસ્ટિમેશન કહે છે જોઈએ આજે તો મેળ આવશે તો ટૂર પણ શૂટ કરવાની છે અને બાકી આપણે ત્યાં જઈને વાત કરીએ ચાલો આજે લટ કાઢ્યા છે ને વાળ સારા લાગે છે અત્યારે તું કહેતી હતી ને કપાઈ આમ જો સ્ટ્રેટ આમ લાગે પણ આમ તો આમાં છે હવે બગાડ નાખ હમણાં હતા આથી સારા હતા આમ પાથરેલા ચાલો જઈએ પેલા ખવડાવી દઈ કા ના રાહ જોવે છે પેટ્રોલ નું હમણાં નીકળશે ને ખાવા માટે આ પીવા સૂંઘવા માટે ખાવા હા ચાલો જીરો જ છે ફૂલ ટાંકી કરાવી દઈ તો ગાઈસ પાછળનું ટાયર તો ચકાચક થઈ ગયું તે દિવસે પંચર કરાય ને પછી ઉતરી જ નહોતી પણ આગળમાં હે ને તોય અઠવાડિયામાં 10 પોઈન્ટ ઓછી થઈ ગઈ એટલે આગળમાં વાલ ચેક કરાવું છું ને એમાંય કરી દઈ ચેન્જ વાલ એટલે ચકાચક થઈ જાય પછી ચિંતા નહીં હવા ઓછી જ ના થાય બે માંથી એક આ કે ખોવાઈ ગઈ હોય ત્યાં નહીં નથી ક્યાં ખોવાઈ ગયું આવ્યા હતા ફર્નિચર નું જોઈ લીધું મિસ્ત્રી અને હવે જાય છે કાવ્યું આ જો કાવ્યું બંદર થઈ ગયું હા હા ચાલો બાય તો ગાઈસ આ છે અમારો ન્યુ હોમ તો આ છે બહારનું એન્ટ્રન્સ અહીંયા બધું આમ તેમ થાશે બતાવશું અમે તમને હજુ ફર્નિચર બધું થાય છે ફાઇનલ અહીંયા હજુ ફોયરમાં ડેકોરેશન વગેરે ફર્નિચર વગેરે બધું થાશે તમને થાય પછી બતાવશું અત્યારે જોઈ લો ક્લીન છે ફોયર A few minutes later. તો ગાઈસ ઘર જોઈ લીધું ને ઓગરી ગયા કેમ કે મિસ્ત્રીને બતાવ્યું પછી હોમ ટૂર નો વિડીયો શૂટ કર્યો કેમ કે અત્યારે પંખાઈ નથી એટલે ઓગરી ગયા ગરમીના તો છોકરો દાંત કાઢતો તો કારમાં સારું ચાલો તો હવે જઈએ પાછા ઘર બાજુ ઘરે જઈને જ મળીએ ઈ બધા આ ગાડી વાળા છે એક્સિડન્ટ ગાઈસ એટલે જ આમાં હું બહુ ધીમું હલાવું તો ગાઈસ ઘરે આવી ગયા ને પછી મને માથું દુખે છે તો એમને આરામ કરું છું ને એક ઝોલું લગાવી લીધું 10-15 મિનિટનું અને દેવાંગી રસોડામાં કંઈક કામ કરે છે તો હમણાં બતાવું બાકી જરી આરામ કરી લઉં પછી તમને હમણાં બતાવું વેફર કરતી હતી કાલ સોમવાર છે ને એટલે સવાર તળવીને બધી અલગ અલગ જાતની કરી ખવડાવી દે ને મારે તેલ વાળા હાથ નો કરવા ટમેટા દો માવો તો બેડો આવો ભરી દો કોથળી દબાવું નથી કયા જવું કેટલા વાગે હું જોઈ લઉં ઓલું હા રાખડી બાંધવા જવાનું છે ધ્રુવ ને તો જોઈ લઉં કઈ જગ્યાએ મળશું કે મળી હમણાં તમને તો છે ને બહારથી તો આવી ગયા ક્યારના પછી ચા બનાવ્યો અને ચા પીધો ને એને દુખે છે માથું તો છે ને અત્યારે જો પાછો ચા બનાવવા મૂક્યો છે મેં તો બનાવી દઉં કે બહાર પીવત મેં ના આવે હમણાં બની જશે અને પાછું અત્યારે જવાનું છે બહાર જેમ તમને લોકોને કીધું એમ ધ્રુવને મળવા માટે ને જો અત્યારે અહીંયા બેઠા છે લેપટોપ એની જિંદગી છે આમ જો તો પણ તો લેપટોપ ન કરે ને ત્યારે માથું દુખતું હોય તો ઘડીક મૂકી દો મૂકવું જ તો ને કયું હવે કામ છે તો લેવું પડે ને અને હા ગાઈસ આજે છે ને અમે લોકો આવતા હતા ને તો અમને સબસ્ક્રાઈબર મળ્યા હમણાં આજકાલ બહુ સબસ્ક્રાઈબર મળે છે આમ મજા આવે અંદરથી એ લોકો કહેતા હતા એટલે એક છોકરી હતી ને એના મમ્મી હતા અને એમણે એવું કીધું કે બહુ તમારા બ્લોગ્સ જોઈએ છીએ અને એનો ભાઈ પણ છે કે મારો ભાઈ પણ બ્લોગ જોવે છે તમારા સવારે નાસ્તો કરતા કરતા અને એવું બધું અને સેલ્ફી પડાવી કા સેલ્ફી પડાવી રોજ કે સવારે નાસ્તો કરે ને ત્યારે કે બ્લોગ જોવે જ આને તો
અને તો હક કરી દીધી હતી ને એ ખુશ થઈ ગયા એમ મળીને. એક્સાઇટેડ થઈ અમને ગયા મજા આવી. હા એટલે મજા આવી. એના મમ્મી તો કે ચાલો ઘરે બેસવા. મેં કીધું ના ના અત્યારે નહીં. અમે લોકો નવા ઘરે ગયા હતા ને ત્યાંથી આવતા હતા, રિટર્ન થતા હતા તો રસ્તામાં મળ્યા તો મજા આવી. થેન્ક યુ બધાને. તમે લોકો આવી રીતે ક્યારેક મળો તો બોલાવજો અમને, એટલે શું અમને મજા આવે, અમને ખબર પડે કે કોણ કોણ વ્લોગ જોવે છે. એ બાને અમને પણ મલાય સબસ્ક્રાઈબર ને તમને લોકોને બી મજા આવે કે અમે મળ્યા. હા, વૈષ્ણો દેવી એ મળતા. વૈષ્ણો દેવી આને એમ કીધું દૂરથી કે આ કદાચ આપણી વાત કરે છે, પણ અમારે સામે જ ના પૂછાય તમે અમારા સબસ્ક્રાઇબર છો. એટલે આને એવું લાગ્યું કે સામે જોવે છે, પણ એ કદાચ બ્લોગ જોતા હશે તો ખાલી દૂરથી આમ હાઈ કરી દેજો, અમે સમજી જાશું. અમે હાઈ કરી દેશું. અમે આવશું તમારી પાસે, હાઈ કરશો ને તારે. હા, અને મળ્યા છે ને એ લોકોને ખબર નહીં, એ લોકો સામે એક્સાઇટેડ હોય ને અમે એક્સાઇટેડ હોય તો વ્લોગ નું પૂછતા જ ભૂલે છે. ત્યાંથી નીકળી જાય ને પછી યાદ આવે. આની પહેલા પાણીપુરીમાં મળ્યા હતા ને એમાં પછી યાદ આવ્યું, અને આજે ભી નીકળી ગયા ને પછી યાદ આવ્યું. વ્લોગમાં લેતા ભૂલાઈ જાય છે કા. હા, કઈ નહીં, ચાલો હવે ચા બની ગયો છે અને આપી દઈએ, પછી આપણે જવાનું છે બા. તો ચલો, ધ્રુવ પહોંચી ગયો છે નીચે અને અમે તૈયાર થઈ ગયા છીએ. તો ત્યાં જઈએ ને પછી પિઝામાં જ્યાં જવાનું છે ને ત્યાં પહોંચીને તમને મળીએ. ચલો. માથું ગાય સંજયનો ઉતરો નથી, થોડું ઓછું થઈ ગયું. 2 વાર ચા પીધો, હવે શું કરવાનું. દર વખતે ચા થી મટી જાય થોડીક વારમાં, પણ આજે ઓછું થયું છે, ઉતરું નથી. મેં કીધું વિક્સ લગાવી દઉં, માને કોણ. પણ વિક્સ થી પછી હે ને આમ કવે અહીંયા કવે શું કહેવાય ને તતડે. તો ગાઈસ ધ્રુવ મળી ગયો છો. હેલો, કેમ છે? મજામાં? હા, ઓફ કેમેરા પૂછી લીધું, પાછું પૂછવું પડે ને હવે. ઓફ કેમેરા તો હાથ મિલાવીને બધી રીતે મરાઈ ગયું. તો આવ્યો છે અત્યારે પીઝા ખાવા ને રાખડી બાંધવાની છે, તો વેઇટિંગ માં બેઠા છીએ. હવે ક્યારે વારો આવે. હા, કે બાજુમાં વયા જાય, કેમ કે મોટું વેઇટિંગ છે. કાઈ નહીં, ચલો હમણાં અંદર જઈને મળીએ. તો ગાઈસ જો પીઝા આવી ગયા છે, આ 2 આજ ખાવાનો છે. અને આ એક કાર્તિક માટે પાર્સલ લીધું છે રેગ્યુલર. નો અલગથી થયું હતું બિલ, એટલે નહીં હોય. ચલો ખાલી બતાવી દઈ, પછી અમે તૂટી પડીએ. જોઈ લ્યો, ગ્રેટ લવર. આ છે 9 ચીઝ. કયો ખાવો જ પેલા? તો ગાઈસ પીઝા તો ખાઈ લીધા, જાજા ટાઈમ પછી ખાધા. અહીં બહાર બાકડામાં બેસીને રાખડી બાંધીએ, કેમ કે અંદર બહુ ભીડ અને ફૂલ અવાજનો કકરાટ આવતો હતો, અને પછી ત્યાં કેન્સલ રાખ્યું. બહાર પ્રોગ્રામ ગોઠવો છે. માથું હજી થોડું થોડું તો દુખે જ છે. દર વખતે મટી જાય, ચા પી લઉં તો આજ વખતે ના મટ્યું. આજે તૈયારીઓ કરે છે. કઈક ગીત ગાઓ, ગીત કોક. ઓલી વખતે કાકા ગીત ગાતા હતા ખબર, મંત્ર બોલતા હતા. શાદી ખોલે છે. જયદીપ ની ફેવરિટ પ્રસાદી ખુલે છે, અમાર બે ની ફેવરિટ નથી. ખોલતા આવડતી છે નહીં, ફાફા પડી ગયા છે ખોલવામાં, ખાતા ન હોય ને એટલે. સરસ લ્યો. આ પૈસા આપે છે. અ ભાઈ ખીચામાં. અરે બાપા કીધું નાના ભાઈ ને ન દેવાના હોય. નાના મોટા ભાઈ હોય ને તો હું માંગુ, નાના ભાઈ ન દેવાય. જાજા છે, થોડાક દઈ દે ખાલી, બસ રિચ્યુઅલ વાઇઝ થોડાક દઈ દે. A few minutes later. તો ગાઈસ ઘરે આવી ગયા ને ઘરે આવીને આ કઈ ફેસ વોશ માંથી છે ને ઓલા કોલગેટ માંથી વેણું મારીને ને કોલગેટ કાઢતા એમાં ફેસ વોશ કાઢે છે. આમાં બતાવું જરૂરી હતું. બતાવું નતું, પણ આ તો હું વ્લોગ ચાલુ કર્યો તો આ કરતી હતી તો યાદ આવ્યું ટાણે. અને કાલથી પાછી રેગ્યુલર લાઈફ, ઓફિસ લાઈફ ચાલુ થશે. અને હા શું એટલે હા, તમને કીધું કે નહીં યાદ નથી મને, પણ ત્યાં અમે હોમ ટૂર શૂટ કરેલી છે. હા કીધું તું, હોમ ટૂર શૂટ કરેલી છે, એટલે તમને લોકોને ફાઇનલી વેઇટ ઓવર થશે કે હોમ ટૂર હમણાં થોડાક વિડીયોમાં એડિટ કરીને મૂકી દેશું. એટલે હોમ ટૂરનો અલગથી એક વિડીયો જ આવી જશે. તો સારું, તો હું અહીંયા વ્લોગ એડિટ કરવા બેસી ગયો છું, અને હવે પછી સુઈ જ જશું. 10:30 થયા છે, પણ હજી તો એડિટ કરીશ ત્યાં હું 12-1 તો આરામથી થઈ જશે. અને માથું થોડુંક દુખે છે. માસ્ક તો રહી જ
માસ્ક કરવાનું રહી ગયું. માથું દુખે છે ને એટલે વહેલું એડિટિંગ પતાવવાનું છે, કેમ કે વહેલું સૂવું પડશે. અને હા ગાઈસ છે ને YouTube શોર્ટ્સમાં પણ અમે લોકો વિડીયોઝ મૂકીએ છીએ, તો તમને લોકોને જેને ના ખબર હોય કે ના જોતા હોય ત્યાં જોજો. નાની શોર્ટ્સ મૂકે છે. જયદીપ દેવાંગી શોર્ટ્સ ચેનલનું નામ છે. જયદીપ દેવાંગી શોર્ટ્સ લખશો એટલે એ ચેનલ આવી જશે. અને જયદીપ દેવાંગી બ્લોગ્સ તો તમને ખબર જ છે. અને રોજ જે લોકો નવા છે એના માટે ડેઈલી આપણે 5:45 PM બ્લોગ આવે છે, 5:45 વાગે બપોર પછી. તો ડેઈલી બ્લોગ જોતા રહેજો અને આમ જ સપોર્ટ કરતા રહેજો. હા, જે લોકો નવા છે સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરી દો. જલ્દી આપણા ગોલ અચીવ કરવા છે. પ્લીઝ સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈસ. જેમ તમને લોકોને ખબર છે આજે સન્ડે છે, નવા નથી ખબર એવું થોડી